હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 to 6નો આપણે અભ્યાસ કર્યો છે. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ 7 ઓફ યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 80, કચ્છ એન્ડ દેવયાની. યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની, વેરી નાઇસ લેસન. ખૂબ રસપ્રદ લેસન છે આ. કચ્છ એન્ડ દેવયાની. કચ્છ બિલોંગ ટુ દેવ્સ અમોંગસ્ટ ગોડ્સ, કે કચ્છ એ દેવો એટલે કે ભગવાનના પક્ષમાં છે. એન્ડ દેવયાની, બ્યુટીફુલ ગર્લ ઓફ શુક્રાચાર્ય, ધ ટીચર ઓફ ડેમન્સ. દેવયાની. Here a very nice lesson about Kutch and Devyani. Let's start. Devs and Asurs were always fighting each other. બરાબર, આપણે જાણીએ છીએ કે દેવો અને દાનવો હંમેશા એકબીજા સાથે યુદ્ધ કર્યા કરતા. ધ દેવ્સ વર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. દેવો એ ભગવાનમાં ગણાતા, એ ભગવાનની વચ્ચે સ્વર્ગમાં રહેતા. ધ અસુર્સ વેર ડેમન્સ, અને અસુરો એ રાક્ષસો હતા. ધ અસુર્સ વર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકિડનેસ, કે તમામ પ્રકારની દુષ્ટતા કરવા માટે આ દાનવો હતા એ શક્તિશાળી હતા. બરાબર છે. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. એમાંથી કેટલાક મહાન રાજવીઓ હતા, શક્તિશાળી રાજાઓ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ, અને દેવો સાથેના યુદ્ધમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ, કે રાક્ષસોને એક ફાયદો હતો. દે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય. તેમના પક્ષમાં એક મહાન ગુરુ અને એમના જ ગુરુ શુક્રાચાર્ય હતા. હુ ન્યૂ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા, કે એક જાદુઈ મંત્ર તે જાણતા. ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, કે મૃત લોકોને સજીવન કરવાની વિદ્યા એ જાણતા. અસુર્સ હુ વર કિલ્ડ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ્સ, કે અસુરો દેવો સાથેના યુદ્ધમાં જે મૃત્યુ પામતા એ લોકોને એ ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યા વડે સજીવન કરતા. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધીસ સંજીવની મંત્ર. દેવોના પક્ષમાં આવો સંજીવની મંત્ર જાણનાર કોઈ હતું નહીં. સો દેવ્સ ડિસાઇડેડ ટુ સેન્ડ વન પર્સન ફ્રોમ ધેર સાઇડ, કે એમની પક્ષમાંથી એક વ્યક્તિને શુક્રાચાર્ય પાસે મોકલવું. એન્ડ લર્ન ધ સંજીવની વિદ્યા ઇન ધ ફીટ ઓફ શુક્રાચાર્ય, અને શુક્રાચાર્ય પાસે જઈ એ સંજીવની વિદ્યા શીખવાનું તેમણે નક્કી કર્યું. બિકોઝ ઓનલી શુક્રાચાર્ય ન્યૂ ઇટ, માત્ર શુક્રાચાર્ય તે જાણતા હતા. ઓકે, તો સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ. એટલે દેવ્સ વેન્ટ ટુ બૃહસ્પતિ. બૃહસ્પતિ પાસે જાય છે અને એ એમને એવી સલાહ આપે છે કે સમબડી ઓફ યુ મસ્ટ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ લર્ન ધીસ સંજીવની વિદ્યા, કે તમારામાંથી કોઈએ શુક્રાચાર્ય પાસે જઈ આ સંજીવની વિદ્યા શીખવી જોઈએ. વી હેવ નો બડી વિથ અસ ટુ ટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. દેવો કહે છે કે અમારામાં તો આવું અઘરું કામ કરી શકે એવું કોઈ છે નહીં. બટ વી ફીલ દેટ યોર ઓન સન કચ્છ વુડ એબલ ટુ ડુ ધીસ. પણ અમને એવું લાગે છે કે તમારો પુત્ર કચ્છ, સન ઓફ બૃહસ્પતિ, તમારો પુત્ર કચ્છ છે એ આ કરી શકે છે. ઓકે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો. બૃહસ્પતિએ થોડો સમય વિચારે છે અને પછી કહે છે કે હા, તો કચ્છને જવા દો. ધ દેવ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. દેવો કચ્છને બોલાવે છે અને કહે છે કે શું તે તેમને મદદ કરશે, તેમને સેવાનો લાભ આપશે. દે સેડ ગો ટુ શુક્રાચાર્ય, બી વિથ હિમ એઝ હિઝ ડિસાઇપલ, ફોર એઝ લોંગ ઇટ ઇઝ નેસેસરી ટુ લર્ન સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. કે
કે શુક્રાચાર્ય પાસે જાઓ અને ત્યાં એટલા સમય સુધી તારે રહેવું કે જ્યાં સુધી સંજીવની વિદ્યા તું શીખી ન લે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, કે પૂરી નિષ્ઠાથી તેમની સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની હિઝ બ્યુટિફુલ ડોટર. શું કહે છે કે દેવયાનીની શુક્રાચાર્યની સુંદર પુત્રી દેવયાનીની સાથે પણ તારે ત્યાં મિત્રતા થશે. that will help you in attaining your objective. that will help you in attaining your objective. અને એનાથી તને એ તારો જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવામાં સહાયતા થશે. કચ્છ પ્રોમિસ ટુ ડુ ધીસ એન્ડ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ ધ મિશન. કચ્છ આ લક્ષ્ય પૂર્ણ કરવાનું વચન આપે છે. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ. હર્મિટેજ મીન્સ સંન્યાસ આશ્રમ, કે દેવો પાસેથી રજા લે છે અને કચ્છ એ શુક્રાચાર્યના આશ્રમે પહોંચે છે. ધ ગ્રેટ સેન્ટ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. અને આ મહાન ઋષિ, મહાન ગુરુ તેનું સ્વાગત કરે છે. હો ગ્રેટ ટીચર સેડ કચ્છ. અરે ઓ મહાન સંત, મહાન ગુરુ, કચ્છ કહે છે આઈ એમ કચ્છ સન ઓફ બૃહસ્પતિ. હું કચ્છ છું, બૃહસ્પતિનો સન. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો વિદ્યાર્થી બનવા માગું છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. આઈ એમ ઇગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. કે તમારા ચરણોમાં હું સંજીવની વિદ્યા શીખવા માગું છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ. આ શુક્રાચાર્ય પૂછે છે કે શું તું બૃહસ્પતિનો છોકરો છે? આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ. તો હું તને શું શીખવી શકું? જો તારા પિતાશ્રી તને ન શીખવી શકતા હોય તો હું તને શું શીખવી શકું? એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. ગુરુ શુક્રાચાર્ય કહે છે કે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, કે તું મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છે, નોલેજની શોધમાં આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ વોટ એવર વે આઈ કેન. કે કોઈ પણ રીતે તને શીખવી, તને મદદ કરી મને આનંદ થશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સેડ કચ્છ. કે હવેથી હું તમારી સેવામાં ઉપસ્થિત છું. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર. કે તારે અહીંયા કોઈ મોટું કામ કરવાની જરૂર નથી, સેડ શુક્રાચાર્ય. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. કે જંગલમાંથી પુષ્પો તોડી લાવી તું મારી પ્રાર્થનામાં મને મદદ કર. યુ ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફ્રોમ માય સેક્રિફિશિયલ ફાયર. યજ્ઞ માટે જંગલમાંથી તારે લાકડા લાવવા. યુ કેન લુક આફ્ટર માય કાઉસ. મારી ગાયોની તારે કાળજી રાખવી. એન્ડ ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ. અને જ્યારે ગાયો ધરાઈ જાય ત્યારે પાછા તેને સંન્યાશ્રમમાં લાવવી. કોઈ મોટું કામ કરવાની તારે જરૂર નથી. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ. કે તમારા સંતોષ માટે હું તમામ બાબતો કરીશ, કચ્છ કહે છે. ધસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આ રીતે કચ્છ એ શુક્રાચાર્ય સાથે રહેવાની શરૂઆત કરે છે. બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ફેવર ઓફ શુક્રાચાર્ય. કે તેની પૂર્ણ નિષ્ઠા અને સેવાના કારણે, નિસ્વાર્થ સેવાના કારણે એ શુક્રાચાર્યનું મન જીતી લે છે. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ એ યુવાન હતો, દેખાવડો હતો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ ઇન્ટેલિજન્ટ એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. અને એમાં આશ્ચર્યની કોઈ વાત નથી કે એને જોતા જ ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની તેની સાથે પ્રથમ નજરના પ્રેમમાં પડે. એમાં કોઈ આશ્ચર્યની વાત છે નહીં. બિકોઝ કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ ઇન્ટેલિજન્ટ. કચ્છ એ યુવાન હતો, દેખાવડો હતો અને બુદ્ધિશાળી હતો. એટલે શુક્રાચાર્યની પુત્રી દેવયાની પ્રથમ નજરમાં જ તેની સાથે પ્રેમમાં પડે એ બાબતમાં કોઈ આશ્ચર્યની વાત હતી નહીં. બટ કચ્છ વોઝ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ. પરંતુ કચ્છ પોતે એક વિદ્યાર્થી હતો અને તે તેના પ્રેમને કોઈ પ્રતિસાદ આપતો હતો
નહીં. ઓલ ધ સેમ કચ લાઇક હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. એ જ પ્રમાણે કચ તેને પસંદ કરતો દેવયાનીને, બટ એ તેને એક મિત્ર સમાન ગણતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. તે પુષ્પો અને ફળો તેના માટે ભેગા કરતો. હેલ્પ્ડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. અને ઘરકામમાં પણ કચ એ દેવયાનીને મદદ કરતો. સમટાઈમ્સ દે વુડ વન્ડર અબાઉટ જંગલ્સ. કોઈક વાર તે જંગલમાં પણ ફરવા માટે જતા. એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર. અને સાથે તેઓ રમતા, નાચતા, કૂદતા. આ પ્રકારે કચ અને દેવયાનીની મિત્રતા બંધાય છે. ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર્સ ફાઉન્ડ આઉટ. અને સમય જતાં અસુરોને જાણવા મળ્યું કે વાય કચ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. સમય પ્રસાર થયો એટલે અસુરોને જાણવા મળ્યું કે કચ, બૃહસ્પતિ સન કચ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય ઇન હિઝ હર્મિટેજ. કે કચ એ શુક્રાચાર્યના સંન્યાસાશ્રમમાં તેમની સાથે રહી રહ્યો છે. તો શું કારણ છે? દે ડીડ નોટ વોન્ટ ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ ટુ બી નોન બાય ધ દેવ્સ. એવો નહોતા ઈચ્છતા કે આ સંજીવની વિદ્યા દેવો શીખી જાય. એન્ડ ધેરફોર, અને એટલા માટે દે ડિસાઇડેડ ટુ રિમૂવ કચ ફ્રોમ શુક્રાચાર્ય હર્મિટેજ ફોર ગુડ. એટલા માટે દાનવોએ, રાક્ષસોએ નક્કી કર્યું કે કચને શુક્રાચાર્યના આશ્રમમાંથી હાંકી કાઢવો, બહાર કાઢી મૂકવો. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. અને એક જ રીતે એ શક્ય હતું કે કચને મારી નાખવું. કચને મારી નાખે તો જ એ બાબત શક્ય હતી. વન ડે વેન કચ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાવ ટુ ધ જંગલ. એક દિવસ કચ જ્યારે પોતાના માલિકની ગાયોને લઈને, એટલે કે શુક્રાચાર્યની ગાયોને લઈને જંગલમાં જતો હતો. ધ અસુર્સ વેલેડ હિમ એન્ડ કિલ હિમ. અસુરોએ તેને અટકાવ્યો અને તેને મારી નાખ્યો. બટ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી. પરંતુ તેના શરીર સાથે તેમને, એ શરીરનો પણ તેમને નાશ કરવાનો હતો. દે વર અફ્રેડ ધેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ. તેમને બાબતનો ડર હતો કે કદાચ શુક્રાચાર્ય ગુરુ એ આ એમના શિષ્યને સજીવન કરશે. સો દે કટ હિઝ બોડી ઇન ટુ પીસીસ. એટલે તેના શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વુલ્વ્સ એન્ડ જેકલ્સ. વરુ અને શિયાળને એ તેના શરીરના પીસીસ, ટુકડાઓ ખવડાવી દીધા. બરાબર છે. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ. દેવયાની એ કચની રાહ જોઈ રહી હતી. દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ બટ ધ કાવ્સ રિટર્ન હોમ વિધાઉટ હિમ. પરંતુ ગાયો એકલી જ આશ્રમમાં પાછી આવી. દેવયાની વોઝ અપસેટ. દેવયાની ઉદાસ થઈ ગઈ. દેવયાની વોઝ અપસેટ. સી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. તે પોતાના પિતાશ્રી પાસે ગઈ અને કહ્યું, ધ સન હેઝ સેટ, ધ કાવ્સ હેઝ રિટર્ન હોમ. સૂર્યાસ્ત થઈ ગયો છે, ગાયો પણ આશ્રમમાં આવી ગઈ છે. કચ હેઝ નોટ કમ. કચ હજુ સુધી આશ્રમમાં આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કદાચ તે ખોવાઈ ગયો છે અથવા તો તેનું મૃત્યુ થયું છે. ઓ ફાધર, બ્રિંગ કચ બેક. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. પોતાના પિતાશ્રીને કહે છે કે કચ કાં તો ખોવાઈ ગયો છે અથવા તો તેનું મૃત્યુ થયું છે. તો પિતાશ્રી, તમે કચને શોધો, નહીંતર હું કચ સિવાય જીવી શકું તેમ નથી. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેપન ટુ કચ. શુક્રાચાર્ય ધ્યાન ધરીને જુએ છે કે કચને શું થયું હશે. હી ફેલ્ટ ધેટ કચ વોઝ ડેડ એન્ડ સેડ, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, વેઇટ અ લિટલ. તેમને લાગે છે કે કચનું મૃત્યુ થયું છે, તો કહે છે કે હું તેને સજીવન કરું છું. દેન હી સાયલન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. ને પછી તે રહસ્યમય મંત્ર અથવા તો સંજીવની વિદ્યાનો મંત્ર બોલે છે. એટ વન્સ કચ એપિયર્ડ બિફોર ધ માસ્ટર. વેન દેવયાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ, હી સેડ, ધ અસુર્સ કિલ્ડ મી, કટ માય બોડી ઇન ટુ પીસીસ એન્ડ ફેડ ધ વુલ્વ્સ એન્ડ જેકલ્સ વિથ ધેમ. દેવયાની પૂછે છે તો તેને જવાબ આપે છે કે અસુરોએ મને મારી નાખ્યો, મારા શરીરના ટુકડા કર્યા અને મારા શરીરના ટુકડાઓ એ જંગલી પ્રાણીઓને ખવડાવી
દીધા. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી, જ્યારે મહાન ઋષિ તારા પિતાશ્રીએ મને બોલાવ્યો, આઈ કેમ આઉટ ફ્રોમ ધ વુલ્સ એન્ડ જેકલ્સ ટીરિંગ ધેર બોડીઝ. તો એમના શરીર ચીરી અને હું ત્યાંથી બહાર આવ્યો છું. એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ, અને હું અહીંયા તમારી સામે ઊભો છું. કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છે આ રીતે શુક્રાચાર્ય અને દેવયાની સાથે પોતાનું જીવન ચાલુ રાખ્યું, વિદ્યાર્થી જીવન જીવવાનું ચાલુ રાખ્યું. બટ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, પરંતુ અસુરો શાંત બેઠા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે બીજો પાર્ટ જોઈશું કે આગળ કચ્છ સાથે શું થયું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.